હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? ઘણી વખત મારા બાળકો એવું સાંભળ્યું હશે કે કાશ પેપર ચેકર જે કરવાનું છે ને પેપર ચેક સારું કરે તો સારું છે, ચા પીને બેસે તો સારું છે, ઘરેથી ઝઘડો નહીં કરીને ગયો હોય તો સારું છે, અથવા તો અમ, એના મારા ઉપર દયા આવી જાય તો મારા રાઇટિંગ એને વંચાઈ જાય તો સારું છે. અને બધા જ આવા કેસમાં મને એવું લાગે છે કે મારો પેપર ચેકર બહુ સારો હોય તો મને બહુ સારા માર્ક્સ મળે. એક્ઝેક્ટલી તમારું બોર્ડમાં પેપર કઈ રીતે ચેક થાય છે? શું બોર્ડના આ વખત 2026 ના પેપરો ચેક થઈ ગયા છે? કેટલા બાકી છે? એ બધી જ ઇન્ફોર્મેશન તમને આજે આ વિડીયોમાં મળવાની છે. એટલે તમારા માટે મોસ્ટ ટાઈમ વિડીયો રહેવાનો છે, કારણ કે એક્ઝામ આપ્યા પછી બધાનું એક જ કન્ફ્યુઝન છે કે ભાઈ આ પેપર ચેકર પેપર કઈ રીતે ચેક કરે છે, કેવું ચેક કરે છે, અને કઈ રીતે અથવા તો કયા સેક્શનમાં કેટલા માર્ક્સ મળે છે, તો કેટલા માર્ક્સ આપે છે. બધી જ ઇન્ફોર્મેશન માટે તમારે આજનો વિડીયો જોવાનો છે. તમે ધોરણ 10 ની એક્ઝામ આપી હોય, ધોરણ 12 માં તમે કોમર્સ, આર્ટ્સ અથવા તો સાયન્સ ની એક્ઝામ આપી હોય, બધા માટે એક બેઝિક વિડીયો છે જ્યાં તમને આઈડિયા આવવાનો છે કે ભાઈ એક્ઝેક્ટલી બોર્ડની સિસ્ટમ જે છે કઈ રીતે કામ કરી રહી છે. તો ચલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ. મારું નામ છે ભૂમિ પટેલ. તમારા બધાનું સ્વાગત છે તમારી અને મારી આપણી ક્યુટ યુટ્યુબ ચેનલ પ્રિયશક જ્ઞાનપીઠ પર. વિડીયોને લાઈક કરી દેવાનો છે અને બધાને શેર કરી દેવાનો છે, તાકી બધા લોકો થોડા રિલેક્સેશન મોડમાં આવી જાય કે ભાઈ જેવું આપણે વિચારતા હતા પેપર ચેકર વિશે એવું તો ઓફિશિયલી કઈ છે જ નહીં. સૌ પ્રથમ બહુ શાંતિથી ડિટેલમાં હું વસ્તુ સમજાવીશ. પહેલા તો આપણા પેપર ચેક થઈ ગયા. તમને પેલું હવે મૂવીનો સીન અથવા તો પેલા સિરિયલમાં ને ક્યાં ક્યાં ક્યાં, હા ભાઈ સાચી વાત છે, ઓલમોસ્ટ તમારા પેપર ચેક બોર્ડના આ વખતના થઈ ગયા છે. તો હું આપણે સ્ટાન્ડર્ડ 12th સાયન્સની વાત કરું તો મેથ્સ અને બાયોના તો થઈ ગયા છે. ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં વિધિન 1 or 2 ડેઝમાં પતી જશે. કોમર્સની વાત કરીએ તો કોમર્સના પણ બીજી અથવા તો ત્રીજી તારીખ લાસ્ટ ડેટ છે, ત્યારે તમારા પેપર ચેકિંગ ખતમ થઈ જવાના છે. તમને એવું લાગતું હશે તો હવે પેપર ચેક થઈ ગયા, બધું થઈ ગયું, તો હવે તો વિધિન 1 વીકમાં મારું રિઝલ્ટ આવી જ જવું જોઈએ. ના ભાઈ, રિઝલ્ટ અત્યારે નહીં આવે. રિઝલ્ટ મોસ્ટ પ્રોબેબલી તમારું એપ્રિલના લાસ્ટ વીકથી ચાલુ કરીને વિચારવાનું, મેના ફર્સ્ટ વીક સુધીમાં તો તમને બધાને ખબર જ છે આપણું રિઝલ્ટ આવી જાય છે. એટલે તમારે રિઝલ્ટની ગણતરી કરવાની છે એપ્રિલનું લાસ્ટ વીક અને મેનું ફર્સ્ટ વીક. ઓકે, ચલો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજાવીશ, ધ્યાનથી સમજજો. સૌથી પહેલા તો પેપર કઈ રીતે ચેક થાય છે, તો કેટલા સેક્શનમાં પેપર ચેક થાય છે. વિચારો કે આપણે વિચારીએ સ્ટાન્ડર્ડ 12થમાં તમને ખબર છે કે તમારું પેપર પાર્ટ એ અને પાર્ટ બી માં હોય. પાર્ટ એ એટલે તમારું એમસીક્યુ સેક્શન, એટલે એમાં તો કઈ કરવાનું હોય. પાર્ટ બી માં 50 માર્કનું એ, બી અને સી સેક્શન. એ, બી અને સી સેક્શન. હવે એક એક ટુકડી કરી હોય, એક એક ટુકડી કરી હોય. એ ટુકડી શું કામ કરે સમજાવું તમને. ત્રણ ત્રણ ટીચર્સની ટુકડી બનાવવાની હોય, એટલે એક વન કાઇન્ડ ઓફ એક ગ્રુપ બનાવવાનું હોય. એ ગ્રુપ શું કરશે એને કહેવાય પરીક્ષક, સુપરવાઇઝર અથવા તો જે પણ પેપર ચેકર, નોર્મલ પેપર ચેકર કહેવાય. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ એક ક્લાસ હોય, એક ક્લાસ આપણો અપોઇન્ટ કર્યો હોય, બરાબર. એમાં ફોર એક્ઝામ્પલ 6 ગ્રુપ છે, 6 ગ્રુપ છે. તો એક ગ્રુપમાં કેટલા લોકો હશે દોસ્તો? 3 ટીચર્સ હશે. એક ગ્રુપમાં કેટલા હશે? 3 ટીચર્સ હોય. હવે પેપર ચેક કઈ રીતે કરે ધ્યાનથી સમજજો. ઓકે, 3 છે, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. ફોર એક્ઝામ્પલ આજની ડેટ છે આપણી 30. આજની ડેટ શું છે આપણી 30. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ આ એક ગ્રુપ વાળાએ આજે એક ચેક કર્યો સેક્શન, સેકન્ડ વાળાએ બી કરવાનું અને થર્ડ વાળાએ સી કરવાનું. તમે બધા એવું વિચારો છો કે ભૈયા એક જ ટીચર તમારું આખું પેપર ચેક કરે છે. અગર તમને એવું શીખવાડ્યું છે કોઈ કે ભૈયા પહેલું પેજ છે ને મસ્ત રાઇટિંગ કાઢવાના. કેમ? કારણ કે પહેલું પેજ તમારું મસ્ત રાઇટિંગ હશે તો પેલાના આઈડિયા આવી જશે કે તમે સારું પેપર લખ્યું છે. પોસિબિલિટી નથી, કારણ કે આ તમારો એ સેક્શન ચેક કરવા વાળો વ્યક્તિ અલગ છે, બી સેક્શન ચેક કરવા વાળો વ્યક્તિ અલગ છે અને સી સેક્શન ચેક કરવા વાળો વ્યક્તિ પણ તમારો અલગ છે. એટલે એવું છે જ નહીં કે ભૈયા જે તમારો સેક્શન 1 મતલબ ફર્સ્ટ પેજ થી ચાલુ કરશે પેપર ચેક કરવાનું, એ લાસ્ટ પેજ સુધી એ જ વ્યક્તિ તમારું પેપર ચેક કરતું હશે. ત્રણેય સેક્શન માટે અલગ અલગ, મતલબ 5 સેક્શન હોય તો 5 થઈ જાય, 4 સેક્શન હોય તો 4 અલગ અલગ ગ્રુપ બની જાય. હવે ફોર એક્ઝામ્પલ કાલે 31st ડેટ છે, હે, તો હવે જે વ્યક્તિએ આજે એ સેક્શન ચેક કર્યો એ કાલે શું કરશે? બી. બી વાળો શું કરશે? સી. અને સી વાળો શું કરશે? એ. ભાઈ એમને જીવનમાં એન્ટરટેનમેન્ટ જોવે કે ના જોવે? દરરોજ એકના એક સેક્શન ચેક કરે તો માણસ ગાંડું થઈ જાય, હે ને? તો પહેલા આ વસ્તુ.
સેકન્ડ વસ્તુ, તમને બધાને એવું હોય કે મોબાઈલ લઈ જવાતા હશે, મતલબ ફોર એક્ઝામ્પલ લઈ જવા દેતા હશે. આ મોસ્ટલી પહેલા તો મોબાઈલ એમને સાયલેન્ટ કરીને બાજુમાં મૂકી દેવાનો હોય છે. એટલે તમારે એવું ટેન્શન લેવાની જરૂર નથી કે ભાઈ આ ઘરમાં ઝઘડો થયો હશે ને ફોન આવતો હશે ને ઇરિટેશન. ના ભાઈ, ફોન સાયલેન્ટ ઉપર હોય છે. એટલે એમનું મેઇન જે ફોકસ હોય છે પેપર ચેક કરવાનું, ખાલી ને ખાલી તમારા પેપર ઉપર હોય છે. બોર્ડની જે સિસ્ટમ છે ને તમારા વેલફેર માટે બનાવી છે, તમારા માટે જ બનાવી છે. કેમ કહી શકું? કારણ કે એ લોકો એવું પણ એના ડેટામાં લખેલું છે કે ફોર એક્ઝામ્પલ તમે આ સેક્શન બી નો જો ક્વેશ્ચન છે ને એક લખવાનું રહી ગયું અને એ તમે સેક્શન સી લખ્યા પછીના લાસ્ટ પેજ ઉપર લખો છો, તો પણ એમને એવું કીધું છે કે ભાઈ ચેક તો કરવાનું, ચેક તો કરવાનું. ભલે માર્ક્સ ના મળે ખબર છે, પરંતુ જો તમે એવા કેસમાં ફેલ થતા હશો તો તમને કદાચ આના માર્ક્સ આપીને તમને પાસ પણ કરી શકે છે એવા કેસમાં. પરંતુ આમ તેના માર્ક્સ કન્સિડર થાય જ નહીં. ખબર પડી? ઓકે, પેલા તો 3 આવી રીતે ટીમ બની જાય, એબીસી સેક્શન. અને જે તમારો એ સેક્શન ચેક કરતો હોય એનું બીજું કામ ટોટલ કરવાનું પણ છે. એનું બીજું કામ શું છે? ટોટલ કરવાનું પણ છે. ઓકે, અહીંયા સુધી ખબર પડી? ખબર પડી ભાઈબંધો? ચલો બીજી વસ્તુ સમજો. એનાથી ઉપર આવે મોડરેટર. એનાથી ઉપર કોણ આવે? મોડરેટર. એનું કામ શું? આ પહેલા તો આને રેડ પેન વાપરવાની, કારણ કે બધા સેમ પેન વાપરે તો કન્ફ્યુઝન થઈ જાય. બરાબર છે? મોડરેટરનું કામ શું? એને કઈ પેન વાપરવાની ભૈયા? બ્લેક પેન. એનું કામ કોઓર્ડિનેટર ગ્રીન પેન વાપરશે અને વેરીફાયર પેન્સિલ વાપરશે. અહીંયા મેં લખ્યું છે બધાના કામ. મોડરેટરનું કામ શું છે? ડે વાઇઝ રિપોર્ટ રેડી કરવાનો. ભાઈ આજે આટલા પેપર ચેક થયા, આજે આટલા પેપર ચેક થયા, એમાંથી શું થશે કે ફોર એક્ઝામ્પલ સ્ટાન્ડર્ડ 12th ના સાયન્સના સ્ટુડન્ટ છો, જો તમારા પેપરમાં પાર્ટ બી માં 50 માંથી 45 પ્લસ માર્ક જાય છે તો ચેક કરવાનું. પેલું હોય છે ને કે ભૈયા કઈ રીતે તમારા માર્ક્સ ઓછા થાય અથવા તો તમે એવું શું કર્યું છે, તો એકવાર તો તમારું પેપર ચેક થઈ ગયું. બીજી વખત જો તમારા વધારે માર્ક્સ જાય છે 45 પ્લસ, તો મોડરેટર ચેક કરશે કે ભૈયા હા જે આ પેપર ચેક કર્યો છે, પેપર ચેક કર્યા છે બરાબર છે કે નહીં. શું સાચેમાં 45 પ્લસ માર્ક્સ થાય છે અથવા તો ઓછા થાય છે અથવા તો 45 પ્લસ વધે છે? બધું હોઈ શકે. જરૂરી નથી કે એમનું ખાલી મેઇન કામ એ છે કે 45 થી ઓછું કરવાનું. 45 થી મોડરેટરને એવું લાગતું ભાઈ 46 પણ આને આપી શકાય છે, તમારા 46 પણ થઈ શકે છે. અને સેકન્ડ કેસ એવો છે કે તમારા 10 કરતા ઓછા માર્ક્સ આવ્યા છે, મતલબ તમે ફેલ થવાના આડે છો, મતલબ તમે ફેલ થવાના આડે છો, તો પણ એના ચેક કરે કે ભૈયા ક્યાંય માર્ક્સ આપીને ભાઈબંધને પાસ કરી શકાય, તો મોડરેટરનું કામ એમ પણ છે. અને જો પાસ કરી શકાતું હોય તો મોડરેટર અને જે પેપર ચેકર જે છે ફર્સ્ટ, એ બંને સાથે બેસીને તમારામાં થોડા બહુ ચેન્જીસ કરીને તમને શું કરે? પાસ કરી દે છે. ઓકે, વેરીફાયરનું કામ છે ભાઈ તપાસવાનું, મતલબ ચેકિંગ કરવાનું કોઈ ક્વેશ્ચન બાકી છે કે નહીં, સરવાળામાં કોઈ ભૂલ બાકી છે કે નહીં, કોઈ બ્લેન્ક પેજ ઉપર કંઈ લખ્યું હોય અથવા તો એ બધી વસ્તુનું કામ કોનું છે? વેરીફાયરનું, જે પેન્સિલનો યુઝ કરે છે. અને કોઓર્ડિનેટર જે ભૈયા મેઇન વ્યક્તિ છે, હાયર ઓથોરિટી. એક તો પહેલા તો જ્યારે એક્ઝામ સેન્ટર પર જે પેપર ચેકર બધા બેસતા હોય ને તો સીલ ઓપન કરવાનું, સીલને પછી પ્રોપર બંધ કરીને મૂકવાનું, એ બધું કામ એમનું હોય. 1 કલાક પહેલા આવવું પડે કારણ કે ઓબ્વિયસલી પેપર એમને જ લેવાના હોય. સીલ બધું ખોલે કારણ કે તમને બધાને ખબર છે કે તમારા પેપર બધા પત્યા પછી એમને સીલ વાગી જાય. બરાબર છે? લોકો એમાં છેડછાડ કરી શકે નહીં. હજી પણ ચલો મોડરેટરે પેપર ચેક કર્યું, મોડરેટર વિચાર્યું કે ભાઈ હજી પણ આના માર્ક્સ તો ઘટતા નથી, તો એકવાર ફાઇનલ ચેક કોની જોડે જાય? કોઓર્ડિનેટર જોડે. અને કોઓર્ડિનેટર ચેક થાય અને કોઓર્ડિનેટર ફાઇનલ માર્ક્સ મૂકે, તમારા ફાઇનલ માર્ક્સ કન્સિડર થાય. જેમાં તમારું ફરીથી એકવાર ચેક કરી લે કે ભૈયા સરવાળામાં કોઈ ભૂલ છે કે નહીં. ઇવન ધારો કે ફોર એક્ઝામ્પલ આ તમારું પેપર છે, પેપરમાં બ્લેન્ક પેજ છે, તો ત્યાં પણ એક નિયમ છે કે બ્લેન્ક પેજ હોય ને ત્યાં પણ તમારે એક સાઈડ આવી રીતે ક્રોસમાં અથવા તો સીધી લાઈન કરવી જરૂરી છે. તો મતલબ બ્લેન્ક પેજ એટલે એવું નહીં કે કશું નહીં ચેક કરવાનું, મતલબ આમ એક લીટો પાડી દેવાનો. મતલબ નાના નાના ઘણા બધા નિયમો છે. પેપરો ચેક થઈ ગયા છે, થોડા ટાઈમમાં રિઝલ્ટ આવી જશે, બધી વસ્તુ ખબર છે. પરંતુ એના પછી શું? અથવા તો ઘણા બધાના ઓલરેડી ક્વેશ્ચન આવવાના ચાલુ થઈ ગયા છે કે મેડમ કાલનું ગુજસેટનું પેપર ચેક કર્યા પછી મારા 60 બને છે અથવા તો 75 બને છે, તો મને કઈ કોલેજમાં એડમિશન મળશે? તમને શું લાગે છે કે મારે કઈ બ્રાન્ચમાં જવું જોઈએ? પહેલા તો દોસ્તો હું તમને બધાને એક સ્પેશિયલ અને સારી એડવાઇસ આપીશ. પ્રિયશ જ્ઞાનપીઠ અને પ્રિયશ વિદ્યાપીઠ બંને ચેનલને ફોલો કરવાની છે. એક જ દિવસમાં બધા ક્વેશ્ચનના આન્સર મળે એવું પોસિબલ નથી, પણ ધીમે ધીમે જેમ જેમ અમે તમને ઇન્ફોર્મેશન આપતા રહીએ, ડેઈલી તમારે બંને ચેનલ ફોલો કરવાની છે. વિદ્યાપીઠ અને જ્ઞાનપીઠ બંને ઉપર એક એક વિડીયો આવશે.
વિદ્યાપીઠ પર આજે વિડીયો આવી ગયો છે કે તમારા માર્ક્સ વર્સિસ પીઆર કઈ રીતે કન્સિડર થાય છે, અને જ્ઞાનપીઠ પર અત્યારે તમે વિડીયો જોઈ જ રહ્યા છો કે ભૈયા બોર્ડમાં પેપર કઈ રીતે ચેક થાય છે. તો ભૈયા આ ઇન્ફોર્મેશન માટે તમારે શું કરવાનું છે, બંને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવાની છે, અને જેટલી ઇન્ફોર્મેશન તમને આપતા રહીએ એ બધા જ વિડીયો તમારે ટાઈમ ટુ ટાઈમ આખા જોવાના છે દોસ્તો. ખબર પડી ગઈ? તો શું કરવાનું છે, વિડીયો લાઈક કરવાનો છે અને બધાને શેર કરવાનો છે કે ભૈયા ડરવાની કોઈ જરૂર નથી. પેપરો બધા જે સર છે, ટીચર જે છે સારા જ ચેક કરે છે, અને બોર્ડનો નિયમ છે કે બને ત્યાં સુધી છોકરાઓને પાસ કરી દેવાના, લખેલું હોય તો માર્ક્સ આપી દેવાના. તો તમારા બધાના સારા જ માર્ક્સ આવવાના છે. તો યસ, આવી જ નવી અપડેટ માટે તમારે પ્રિય જ્ઞાનપીઠ પર રહેવાનું છે. ટેક કેર દોસ્તો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.